दोस्त तारी आत्महत्या थी सरस आदत पड़ी। फूल ने पूछा करूँ छू कोई दिक्कत तो नहीं ने जिंदगी भर पोती का घरनो रह्यो आनंद खूब। जिंदगी भर पोती का घरनो रह्यो आनंद खूब। आखरी श्वासे नजर पहुंची अरे छत तो नहीं। क्या बात, क्या बात। सुना नगर में ऊंची प्रतिमा बनी शके। सुना नगर में ऊंची प्रतिमा बनी शके। मारो विचार कोई नी श्रद्धा बनी शके। सुना नगर में ऊंची प्रतिमा बनी शके। मारो विचार कोई नी श्रद्धा बनी शके। एक जिंदगी जती करी जेनी तपास में। एक जिंदगी जती करी जेनी तपास में ए महलनी हजू घणी अफवा बनी शके। सुना नगर में छेतरे झांझरना सूर ताल साचे अगर जो होय तो घटना बनी शके। बहुत अच्छे। कायम अलग अलग मूकू नक्शा प्रयास में जाणू छू ए रीत थी रस्ता बनी शके। ने पूरू थवा सुधी न रह्यो कोई कारीगर। अक्षय भाई, पूरू थवा सुधी न रह्यो कोई कारीगर। मैं कल्पना करी हती दुनिया बनी शके। तो આ ગુજરાતી કવિતાના એક નવા અવાજની આજે આ મને લાગે છે કે શરૂઆત ઘણા બધા માટે આ ચિરાગનો પહેલો અનુભવ હશે અને આ ચિરાગનું અજવાળું કદાચ 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી આપણે કહી શકીશું કે ચિરાગના પહેલા મોટા મુશાયરામાં અમે એને સાંભળ્યો હતો। એવી ગૌરવપૂર્ણ શરૂઆત, એવી માતબર અને તરબતર શરૂઆત ચિરાગે કરી છે। ચિરાગને ખૂબ 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 અભિનંદન આપી, ખૂબ આશીર્વાદ આપીને કવિઓની પંગતમાં, કવિઓની જમાતમાં એનું સ્વાગત કરીએ। બા અદબ, બા મુલાઈજા। કોઈ પણ પ્રકારના ગિમિક્સ કે કોઈ પણ પ્રકારની ચાટુકારી વગર જ મુશાયરો એમને એમ ચાલી રહ્યો છે ત્યારે રમેશ પારેખના શબ્દોમાં હું કહીશ કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય। હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય। મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય। કે મેળામાં તું હો સાથ, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય। ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને। કે અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને। ને ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય। કે ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય। કે જે કઈ હો, કવિઓને કહું છું કે જે કઈ હો સત્વરે ને સદ્ય હાજર કર સજનવા। જે કઈ હો, મુકુલ ચોકસી કહે છે જે કઈ હો સત્વરે ને સદ્ય, સદ્ય એટલે તરત, જે કઈ હો સત્વરે ને સદ્ય હાજર કર સજનવા। ગદ્ય અથવા પદ્ય અથવા મધ્ય હાજર કર સજનવા। ગદ્ય અથવા પદ્ય અથવા મધ્ય હાજર કર સજનવા। તો હવે આપણે આમ જોવા જઈએ તો અહીંયા ચાની ચુસ્કીની જગ્યા છે। ચુસ્કી અને વિસ્કી વચ્ચે પણ પ્રાસનું સામ્ય છે। આમ તો એક જ ખૂણામાંથી તાળી આવે છે, જોજો। હા, આ લોકો આ ખૂણો પાડીને બેઠા છે। તો વાઇન અને ડિવાઇન વચ્ચે પણ બહુ ઓછો ફરક છે। સ્પિરિટ અને સ્પિરિચ્યુઅલ વચ્ચે પણ બહુ ઓછો ફરક છે। અને હવે પછીના કવિ યોગી છે, એટલે કે જોગી છે, ચૈતાલી જોગી। એક સુંદર શેર એણે સંભળાવ્યા, 2 સુંદર શેર એણે સંભળાવ્યા અને ચૈતાલીને હું વિનંતી કરીશ કે એની થોડી કવિતાઓ આપણને સંભળાવે। એમ બેસી રહેવાય છે રાતભર, એમ બેસી રહેવાય છે રાતભર। ઊંઘ પાંખો લઈ ઉડતી આવશે ને પોઝ આપીને ઊભું તું ક્યારનું। પોઝ આપીને ઊભું તું ક્યારનું। કોઈ રંગો ભરી આવશે બારણે ને કેટલી ચીસ ડુસકા અને આંસુઓ। કેટલી ચીસ ડુસકા અને આંસુઓ। કેટલું સાચવેલું હતું ઉંબરે। ને 2 શેર। નાના પણ પડકારો લઈને, નાના પણ પડકારો લઈને, નાના પણ પડકારો લઈને ઊભી છું હથિયારો લઈને। ક્યા વાત। નાના પણ પડકારો લઈને ઊભી છું હથિયારો લઈને। ને ઝાંઝર પૂછે જય ફળિયાને। ઝાંઝર પૂછે, ઝાંઝર પૂછે જય ફળિયાને। કોણ ગયું રણકારો લઈને। अरे वाह, क्या बात, क्या बात। बहुत अच्छे, बहुत अच्छे।
ઝાંઝર પૂછે જયફળિયાને, કોણ ગયું રણકારો લઈને? નાના પણ પડકારો લઈને ઊભી છું હથિયારો લઈને. ચૈતાલી, વચ્ચેથી અટકાવું છું. આણે પણ ઝાંઝરની વાત કરી કે ઘટના બની શકે, તે પણ ઝાંઝરની વાત કરી. અમને એમ કે નવી પેઢીને ઝાંઝર સાથે કંઈ લાગે વળગે નહીં, પણ મને એક શેર ખુશાલ કલ્પાંત નામના કવિનો યાદ આવ્યો છે, પછી તારી રજૂઆત કરજે. કે એના પગની ઝાંઝરીને ચૂમવા. વરસ તો વરસાદ છે અને પ્રેમિકા ધીમા પગલે ચાલીને આવી રહી છે, અને કવિ શેર કહે છે કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. કે એના પગની ઝાંઝરીને ચૂમવા, કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. ચૈતાલી, તમારા શેરના જવાબમાં એક ગીત. અચ્છા, આહા. વાદળડી રોજ મારા આંગણીએ આવીને છાંટાની રમઝટ બોલાવે. ઓહો. વાદળડી રોજ મારા આંગણીએ આવીને છાંટાની રમઝટ બોલાવે. ધક્કો મારીને એને એટલું જ કહું, મને આવું ભીંજાવું ન ફાવે. ઓહો ઓહો. ટીપે ટીપામાં હોય લથબથતું હાલ, મને બોલાવે ઝટઝટતું હાલ. શરમાતી જોઈ મને ગભરાતી જોઈ, કહે ભીંજાતા શીખવું હું ચાલ. લુચ્ચો વરસાદ, લુચ્ચો વરસાદ મને ટાણે કટાણે ભીંજવવાના બહાના બનાવે. ધક્કો મારીને એને એટલું જ કહું, મને આવું ભીંજાવું ન ફાવે. આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે, પાછી હું કેમ એને લાવું? પાણીએ બાંધ્યું છે પાણીથી વેર, તને વાત હવે કેમે સમજાવું? પળભરમાં ધોધમાર પળમાં તું શાંત, પળભરમાં ધોધમાર પળમાં તું શાંત, અલ્યા વરસીને આવું તરસાવે. ધક્કો મારીને એને એટલું જ કહું, મને આવું ભીંજાવું ન ફાવે. વાદળડી રોજ મારા આંગણીએ આવીને છાંટાની રમઝટ બોલાવે. ધક્કો મારીને એને એટલું જ કહું, મને આવું ભીંજાવું ન ફાવે. થોડી આગળ પ્રસ્તાવના બાંધું કે 21 વર્ષની છોકરી જ્યારે કોઈ કારણથી મૃત્યુ પામે તો એ સમયની સિચ્યુએશનને બતાવવા માટેનું આ ગીત છે. ડેલી આગળ બેસી ચોરી નાખે છે ની સાસા, કંકુ ચોખા મેલી જાણે રાખ પૂરે છે થાપા. ગલીએ ઉજ્જડતા ઉભરાય, હૈયા માતર રે હિબકાય. ગલીએ ઉજ્જડતા ઉભરાય, હૈયા માતર રે હિબકાય. સઘળું લથબથ થાય, આંખો સહેજે ના હરખાય. 21 મેં અંધારું કેમે રે જીરવાય. સૂનકારમાં પેસી ગઈ છે સપનાની લંગોટ, સૂનકારમાં પેસી ગઈ છે સપનાની લંગોટ. પવિત્રતાની ચિતા ઉપર પોઢી ગઈ છે જ્યોત. વાદળ વગડા ધોતી પહેરી દરિયે નાવા જાય, મોજા થરથર કંપી જાય. સઘળું હાલક ડોલક થાય, 21 મેં અંધારું કેમે રે જીરવાય. જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા. જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા. દાજેલા સપનાઓ લઈ હું પાણી યારે જાતી, દાજેલા સપનાઓ લઈ હું પાણી યારે જાતી. પાણી યારે પોક મૂકીને પાણી પાણી થાતી. દાજેલા સપનાઓ લઈ હું પાણી યારે જાતી, પાણી યારે પોક મૂકીને પાણી પાણી થાતી. બળ્યા ઉપર બળ્યું ઢાંક્યું ક્યાં લગરે છે હે બા. જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા. દિવસ આખા ના હડસેલા ઠેબાને જાકારો, અંધારું આવીને ચિત્રે લોહી ના આકારો. થાકેલી આંખે અજવાળું ક્યાં લગરે છે હે બા. જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગરે છે હે બા. ને અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું, અમે અમારું જીવતર જેના પગમાં ઢોળી દીધું. એણે અમ પર ઢોર ગણીને અઢળક થોપી દીધું. અમે કર્યાનું ખાતું છાનું ક્યાં લગરે છે હે બા.
જીવતર આવું ઉભડક ઊભું ક્યાં લગ રહેશે હે બા થેન્ક યુ बहुत अच्छे જીવતર આવું ઊભું અબડક ક્યાં લગ રહેશે હે બા જે સવાલોના જવાબ ઈશ્વર નથી આપી શકતો એ સવાલના જવાબ આપણને આપણી બા આપી દેતી હોય છે ઘણીવાર અને ખૂબ સુંદર કવિતાઓ ચૈતાલીએ સંભળાવી 3-4 કવિતાઓ મિત્રો અમે મંચ પરથી કવિઓ જે આજે રજૂ કરી રહ્યા છે અલગ અલગ ઉંમરના અલગ અલગ વેરાયટીના અલગ અલગ જબ્બાની સાઇઝના કવિઓ અહીંયા ઉપસ્થિત છે પણ અમે જે કંઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે અથવા કરી ચૂક્યા છે એની તૈયારી અમે લગભગ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે અને અમારી આ પેઢીની કાચી પાકી તૈયારીની પાછળ એક આખી પેઢીના 100 વર્ષ છે જે યુગના મોટે ભાગના શાયરો સૈફ લિમિટની બહાર બેફામ અમૃત પીવાથી ઘાયલ થઈને સાવ મરીઝ થઈને છેવટે શૂન્ય થઈને અસીમમાં ભળી ગયા છે અને એ 100 વર્ષની પાછળ એવા 1000 વર્ષ છે જેનો બીજો છેડો રાજચંદ્રસૂરી અને હેમચંદ્રાચાર્ય સુધી પહોંચે છે મિત્રો સદીઓ પહેલાં રાજા સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યના ગ્રંથ સિદ્ધ હેમને હાથી પર બેસાડીને ફેરવ્યો હતો લગભગ એવી જ લાગણી અમને છેલ્લા થોડા દિવસથી તન્મયભાઈની ટીમ કરાવી રહી છે તો દલપતરામના શબ્દોને આત્મસાત કરીને અમારા પરિચયમાં એ જ કહેવું છે કવિઓના કે ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી કે ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી જાણી તેનું દુઃખ ગણો દિલગીર દિલ છું એ અત્યારની જનરેશનને રેપ સોંગ નો અનુભવ હશે પણ આ 150 વર્ષ જૂનું રેપ છે ગુજરાતી કે ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી જાણી તેનું દુઃખ ગણો દિલ ગીર દિલ છું કહે દલપત રામ રાજા અધિ રાજા સુણો કહે દલપત રામ રાજા અધિ રાજા સુણો રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું કે રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું તો અમે સૌ આ કવિઓ વતી વકીલાતની સનદની 4 લીટી આ દલપતરામની પંક્તિ હતી એમાં હવે હું ઉમેરું છું અમારા તરફથી કે ભાષાને ભૂલાવા ના દે છેલ રે છબીલ છે કે ભાષાને ભૂલાવા ના દે છેલ રે છબીલ છે ગુજરાતી ગઝલના દાવાને દલીલ છે જજ તમે બનો અને જન્મટીપ સંભળાવો તમને કહું છું કે જજ તમે બનો અને જન્મટીપ સંભળાવો કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે તો આ કવિતા રાણીની જુલ્ફોની ભૂલ ભૂલાવણીમાં જ અમારું જીવન વીતે એવા આશીર્વાદ અમને આપજો બીજી વાર જેલમાં નાખવા છે અમને કે ભાષાને ભૂલાવાના દે છેલ રે છબીલ છે ગુજરાતી ગઝલના દાવાને દલીલ છે જજ તમે બનો અને જન્મટીપ સંભળાવો કવિતામાં કેદ થઈએ એવી અપીલ છે ક્યાં વાત તો વેદ વ્યાસથી લઈને કાલિદાસ સુધીના અનેક નામો જેના માટે તાજ બનીને શોભે છે એવી ભારતીય કવિતા રાણીનો રૂપકડો ગુજરાતી ચહેરો લઈને હવે તમારી સમક્ષ વિરલ દેસાઈને સાવ વિરલ એવા વિરલ દેસાઈને રજૂ કરું છું વિરલભાઈ ગુજરાતીમાં તો ગઝલ લખે જ છે પણ ઉર્દુમાં ગઝલ ફટકારે છે તો એમને વિનંતી કરીશ કે બે ત્રણ ગુજરાતી અને એકાદ ઉર્દુ રચના સંભળાવે તો ગઝલ છે કે પ્રથમ ખૂપી જવાનું સ્વપ્ન આવ્યું હતું પ્રથમ ખૂપી જવાનું સ્વપ્ન આવ્યું હતું પછી ઉગી ગયાનું સ્વપ્ન આવ્યું હતું ને રમકડા તું નવા લાવી હતી ત્યારે અક્ષય રમકડા તું નવા લાવી હતી ત્યારે મને તૂટી ગયાનું સ્વપ્ન આવ્યું હતું પ્રથમ ખૂપી જવાનું સ્વપ્ન આવ્યું હતું પછી ઉગી ગયાનું સ્વપ્ન આવ્યું હતું રમકડા તું નવા લાવી હતી ત્યારે મને તૂટી ગયાનું સ્વપ્ન આવ્યું હતું અને ઓ પાંજરા લવ યુ તને કિંતુ પાંજરા ને અરે ઓ પાંજરા લવ યુ તને કિંતુ મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું હતું અરે ઓ પાંજરા લવ યુ તને કિંતુ મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું હતું ને ઉદાસી વાત કહું ગુસ્સે થતી નહીં ઉદાસી વાત કહું ગુસ્સે થતી નહીં મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું હતું ઓહો ઓહો ઉદાસી વાત કહું ગુસ્સે થતી નહીં મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું હતું અને રઈશભાઈ કે ખુલાસા આપતા હાંફી જવાયું હતું ભાવેશભાઈ અહીંયા જ છે કે ખુલાસા આપતા હાંફી જવાયું હતું તમે પૂછી રહ્યાનું સ્વપ્ન આવ્યું હતું ને બીજી એક ગઝલ છે કે હવે સંકેલ તું કામણ મને છાતીમાં દુખે છે હવે સંકેલ તું કામણ
મને છાતીમાં દુખે છે. ઉદાસી બહુ ગમે છે પણ મને છાતીમાં દુખે છે ને તે જ્યાં ધકધકને સાંભળવા હૃદય પર કાન રાખ્યો તો, તે ધકધકને સાંભળવા હૃદય પર કાન રાખ્યો તો, કરું જો યાદ જો એક ક્ષણ મને છાતીમાં દુખે છે. તે જ્યાં ધકધકને સાંભળવા હૃદય પર કાન રાખ્યો તો, કરું જો યાદ જો એક ક્ષણ મને છાતીમાં દુખે છે મને. અને ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા, ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા, નથી જો આવતું દાવણ મને છાતીમાં દુખે છે. બહુ ભૂખી હતી એ માં અને કહેતી હતી બેટા, નથી જો આવતું દાવણ મને છાતીમાં દુખે છે. અને એક છેલ્લી ગુજરાતી ગઝલના પછી એક ઉર્દુ ગઝલ કે જો જંખના મરી જશે, જો જંખના મરી જશે તો વાર્તા પતી જશે ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે. તમને યાદ છે ને તો હું રદીફ નહીં બોલું, રદીફ તમે જ બોલજો. તો કે જો જંખના મરી જશે તો વાર્તા પતી જશે ને જીવ જળ હળી જશે ને તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે. ભાઈ બધા એક સાથે આ કોરસમાં બહુ મજા આવી મને. કોરસમાં બોલો ચાલો. કે જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે ને નથી ખબર કશી તને એ વાર્તાનો પ્રાણ છે, બધી ખબર પડી જશે તો વાર્તા પતી જશે ને આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ, આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ, કશું સતત ટકી જશે તો વાર્તા પતી જશે. જો જંખના મરી જશે તો વાર્તા પતી જશે ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે. અને છેલ્લી ગઝલ કે નौकरी पर हूँ तो फनकार अलग बैठा है, नौकरी पर हूँ तो फनकार अलग बैठा है, मैं यहाँ हूँ मेरा किरदार अलग बैठा है, और देखने आए हुए बात करें आपस में, देखने आए हुए बात करें आपस में, और जो शख्स है बीमार अलग बैठा है, और मेरी शादी ने 2 हिस्सों में उसे बांट दिया, मेरी शादी ने 2 हिस्सों में उसे बांट दिया, बाप तो खुश है कर्जदार अलग बैठा है. बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे. क्या बात क्या बात क्या बात. मेरी અમે એને બહુ કીધું કે ભાગીને લગ્ન કર, પણ પછી એણે લગ્નનો ખર્ચો કરાવ્યો. मेरी शादी ने 2 हिस्सों में उसे बांट दिया, बाप तो खुश है कर्जदार अलग बैठा है. शेर છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ. नफरती लहजा है तेरा भी मेरे साथी, नफरती लहजा है तेरा भी है मेरे साथी, तू भी उन्हीं में है बेकार अलग बैठा है. વાહ 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 વાહ. नफरती लहजा है तेरा भी है मेरे साथी, नफरती लहजा है तेरा भी है मेरे साथी, तू भी मैं उन्हीं में है बेकार अलग बैठा है, नौकरी पर हूँ तो फनकार अलग बैठा है, मैं यहाँ हूँ मेरा किरदार अलग बैठा है. ઓ પણ વિરલ એવું થાય છે કે અક્ષયના બાજુમાં જઈને બેસી જાઓ. ભાઈ મારા કેટલાક મિત્રો અહીંયા સીટી મારી રહ્યા હતા. તમે સીટી મારો વાંધો નહીં, પણ પછી લોકો વિરલ પર શંકા કરે છે, એટલે થોડું સાચવજો તમે, બીજો કઈ વાંધો. અમારામાં ચાલે. ઓ ભાઈ એક મિનિટ હવે તો સરકારે પણ ચલાવે છે, બહુ વાંધો નહીં. કહું છું. મિથુન છે. માઇક લો ને ભાઈ. મારે તમને હા ભાઈ તમે પેલું કીધું કે ઉદાસી મને ખુશ થયાનું સ્વપ્ન આવ્યું હતું, પણ તમે તમારી ઉદાસી ગઝલ ના બોલો તો ઉદાસીને કેવું લાગશે પછી? એ રજૂ કરી દો. હા એ રજૂ કરી દઉં કે અમારા દુઃખની તને ખબર પડે નહીં, અમારા દુઃખની તને ખબર પડે નહીં, તને કદી થયું છે ઘરે નથી જવું? ક્યાં વાત. અમારા દુઃખની તને ખબર પડે નહીં. ને સાહેબે જે એની ફરમાઈશ કરી એના 2 શેર રજૂ કરું કે પેટીએમ વિપુલ
મારે એ કાઢવી પડશે, મને મારી ગઝલો ઓછી યાદ છે એટલે બેર વિથ મી. કે કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, એને ગળી ગઈ છે ઘર બહારની ઉદાસી, વાહ વાહ. ને જુદી જુદી કરી છે મેં મારી સરળતા માટે, જુદી જુદી કરી છે મેં મારી સરળતા, જુદી જુદી કરી છે મેં મારી સરળતા માટે, અજવાસની ઉદાસી અંધારની ઉદાસી. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. જુદી જુદી કરી છે મેં મારી સરળતા માટે, અજવાસની ઉદાસી અંધારની ઉદાસી, ને આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે. આખું જગત આખું બનાવે. જગત તાહા જેવા લોકો બનાવે કે આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે, કેવી વિશાળ મળશે કિરતારની વાહ ઉદાસી. વાહ 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 વાહ. આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે, કેવી વિશાળ મળશે. સૌરભભાઈ આવ્યા છે અહીંયા આગળ કે કેવી વિશાળ મળશે કિરતારની ઉદાસી. ને આ પ્રસંગ છે કાલે અહીંયા નહીં હોય ત્યારે કે અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. ઓહો હો હો. અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી, કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, એને ગળી ગઈ છે ઘર બહારની ઉદાસી. Thank you. क्या बात, बहुत अच्छे. તો ગુજરાતી ગઝલનો એક અનૂઠો, એક આગવો, એક અલાયદો અવાજ એટલે વિરલ